પછી બેન મેં શેઠ વટું વાળ્યું. હેટ્રિક છું બેન, મારે હેટ્રિક છું. એક બેન આવ્યા હતા ફૂલી નામ. ઘણા વર્ષો પછી એની બેનપણીને મળી, પણ ફૂલી હાવ હાઠીકા જેવી થઈ ગયેલી. અરે બેન ફૂલી, કેમ ઘર ભૂલી? કે બેન મેં ખાધી થૂલી. એમાં બેન તું દુખી છો? કેમ હાવ હાઠીકા જેવી થઈ ગઈ બેન ફૂલી? અને બેનોને કારક દુઃખ હોય ને એમાં કોઈ કહેવા વાળું હોવું જોઈએ. તરત કોઠો ખાલી કરી નાખે. શેડાના નાહુડાના ગોડાઉન ભર્યા હોય તરત. બેન મારી પાસે બે તો કહું ને, ફૂલી માથે કેવી કેવી વીતી તને શું ખબર હોય બેન? નાખ્યું પડે 20 વર્ષના વાણા વાઈ ગયા બેન આપણે. અરે પણ બેન ફૂલી વાત તો સાંભળ બેન, બે ની દુબળી થઈ ગઈ સાંભળ. હમણાં હું રાંધી બેન હું. અરે રે બેન મને તો ખબર નહીં, નકર તો બે થીકું મારવા ન આવું. એવું નહોતો, એવું કઈ કુટા જેવું નહોતો બેન. હાવ કાંઈ એમાં એક ભાઈ ગુજરી ગયેલો ટૂંકમાં. અને એક નિયમ છે એમાં, એ બહેનોનો વિષય એટલે આપણને ન ખબર હોય, પણ એક એવું મેં સાંભળ્યું છે કે કોઈ પુરુષ ગુજરી જાય ને બૈરાઓ બધા આવી જાય તો જે બેન દુભાણા હોય એ જ્યાં સુધી મોં ઉપર શેડો ન નાખે એ પેલા ગામની બાયું શરૂ ન કરે. એટલે ગામની બાયુએ કીધું કે બાઈ આ તારો મરનારો મર્યો, મોં ઉપર શેડો નાખ. અમારે છોકરાઓ પાડોશીને દઈને આવ્યું, અમારે પછી કામ હોય, તું બાપા લે મોં શેડો નાખ. તો બોલી કે તમે તમારે કૂટવી કૂટો. કે પણ તું નહીં રો. મારે કેમ રોવું? હું રોવ તો ખરી, પણ મારે આની વાંહે લવો હું વાળવો? એને લવા વાળવા પડે ને. એ મેળ્યું ના બેહનારા, મેળ્યું કેવ્યું કચ્યું નહીં ખબર હોય તારા બાપને. મારે આની પાછળ શું લવો વાળવો? જો ભેહું ચારી હોત કોક દી તોય હું કૂટતી કૂટતી કહેત કે હે મારી ભગર નો ચારનાર. કોક દી જો ઘોડે ચડ્યો હોત તો કહેત કે અરે રોજી ઘોડીનો અસવાર. કોક દી જો તાક દાન આપ્યું હોત તો કહેત કે અરે રે મારા કરણનો અવતાર. એમ ફૂલીને કીધું, ફૂલી એ બેન ફૂલી નામ કલ્પનિક છે. કે બેન હું રાંડી. કે તારે બેન અમને ન કહેવાય ને કરે અમે ન બે ધીકો. એવું નહોતું બેન, ધીક મારવા જેવું કાંઈ. પછી તો બેન મને એકલીને આઘાત લાગ્યો. તો પછી તો આપણા ધણી ગુજરી જાય બેન, તો આપણે જીવવું કેમ? પછી તો મેં દોરડું બાંધ્યું બેન. તે બેન દોડે ટીંગાવા ગઈ ને તો દોરડું તૂટ્યું, ગોઠણ ભાંગ્યા પણ મરી નહીં બેન. પછી તો ઘરની પાસ બાઈ આવીને મને બાવડે પકડીને લઈ જઈને કીધું ફૂલી કા દોરડું બાંધવાનું હવે તું ભૂલી. મને જીવાડી બેન. અને પછી બેન મેં દેરવટું વાળ્યું. તે 2 વર્ષ ઈ જીવ્યા, 2 વર્ષ પછી ઈ ગુજરી ગયા બેન. મારે રંડા પર રિપીટ થયો બેન. પછી તો મારે કેમ જીવવું? તો બેન હું તો તળાવમાં ખાપકી, તો હોડી વાળા મને કાઢી. એ કે મરતી થી ક્યાંથી આયા? મારે ટૂર વાળા પ્રવાસ વાળા આવે, ભૂત થાય તો બીવે. પછી કાંઠે કાઢી તા તો 5 બાયું બાવડે પકડી લઈ ગયો. ફૂલી ખા થૂલી. પછી બેન મેં શેઠ વટું વાળ્યું. હેટ્રિક છું બેન, મારે હેટ્રિક છું. તે 2 વર્ષ રહ્યા છે તો જે થઈ ગયા એ વિધાતા તારું હોઈ ગયું. પછી બેન ચૂક હવે તો મરી જવાય. તો રેલગાડી પાટે હોઈ ગઈ તો રેલ જ ન આવી. પોલીસ વાળા આવીને કીધું કે અમારે કાગળિયા કરવા પડે, અમારો વિસ્તાર ચાલી નીકળો. તા પછી 2 બાયું બાવડે પકડી લઈ જાય. ફૂલી હવે મને ઘીરે હું કામ લઈ જાઉં? બેન મને હારાવટું વાળ્યું.
દેર ને જેઠ બરાબર ટીક્યા હવે આ કેટલી ઘડી રહે બેન 6 મહિનામાં હારાઈ ગયા તે ફૂલી આયા ઘર ફૂલી બેન પાછી તાકે હવે તાકે એક દીકરો વળી ગયો ને એક પાછો થયો આ સંસ્કાર નથી આ ફોરેનની સિસ્ટમ છે આ અમેરિકાની સિસ્ટમ છે સાહેબ આ દેશની સંસ્કૃતિ તો એવી છે ખાલી સંબંધ થયો હોય લગ્ન ન થયા હોય અને સામે પુરુષનો જે છોકરાની સાથે સંબંધ કર્યો હોય એવા અનેક ઇતિહાસો છે એ ગુજરી જાય એનું અવસાન થાય એટલે દીકરાના માવતરો છે એ અહીંયા આવી અને એ દીકરીના બાપને એટલું કે બાપા ભગવાને ઊંધો નાખી દીધો આ પરથી ફરે એવું છે નહીં અમે તમને પગે લાગીને કે દીકરીનો ગમે ત્યાં ગોળ ખાઈ લેજો ઓરડામાં સાંભળતી હોય મહેમાન વયા જાય પછી બાપને એટલું કે બાપ આ ઓઢીને એના નામની ઓઢી એની સબિયું જોઈ જોઈને બાપ આખી જિંદગી કાઢ નાખી પણ તારી દીકરીના જીવનમાં હું ડાઘ નહીં લાગવા દઉં પણ હવે હું બીજાનું ન ઓઢું સાહેબ લગ્ન ન થયા હોય અને એની એમ કહેવાય કે એના ફોટા પાછળ એમ કહેવાય આખા ભાવ કાઢી નાખેલાના દાખલા છે આ કૂટવાની વાત આવે એટલે એક દાખલો બીજો આપી દઉં કારણ કે હવે અમારો પ્રોગ્રામ ચાલુ થયો છો હા અને આ પૈસાનો પ્રોગ્રામ નથી પ્રેમનો પ્રોગ્રામ છે માધુભાઈના પરિવાર સાથે મારે પરિવારના સંબંધ છે હા નહીંતર અત્યારે આ માયો કઈ ઓછી માયા નથી પણ અહીંયા એનો ઈચ્છો મને કોઈ ફેરફાર નહીં આ મારું ઘર સમજીને આવું છું ક્યારેક ક્યારેક અમુક પ્રોગ્રામમાં એ મોડા પડે મારા બીજાનું લેવાઈ ગયેલી હોય તારીખ એમાં હું નથી ફેરફાર કરતો એ તો એને ખબર છે પણ કોઈ અરે આપણે ખોટું બોલીએ જ નહીં પણ આ તો મિત્રો સાથે તો મરીએ તો ખોટું ન બોલીએ ને એટલે ફૂલી એક મરણ થઈ ગયું વાતમાલી વાત નીકળે આમ પછી ક્યાં વાત ક્યાં જાય નક્કી નહીં આમ પાછું વળીને ક્યાં આવવું એમ એ તમારે પાસે ધ્યાન રાખવાના તમે મને કંટ્રોલમાં રાખજો કારણ કે મેં નशे में हूँ आज નશો કયો તમે બધા બેઠા એનો ઓલો કોથળીનો ન સમજતા ભાઈ મેં મારી જિંદગીમાં હોઠ અભડાવ્યો નથી ને અભડાવવાનો નથી મરણ પથારીએ પડ્યો ને ડૉક્ટર એમ કહી દે કે આને થોડુંક પાઈ ગયો તો જીવી જાય મોત વાલું કરાય બાકી એ ધંધો ન કરાય એ જિંદગીમાં નહીં એટલે બાકી પિતા હોય બધાને પ્રણામ પીજો એમાં કાંઈ એમાં શું ખોટું છે જેને ફાવી ગયું હોય એને ધંધો ન ફેરવો હું તો હાજુ કહું આ શરીરને ટેવ પડી ગઈ ને પછી તમે ખોટા વળાંક મારવા દો પણ જે 20 રૂપિયાની દાઢી કરીને આવતો હોય અને પીને એની ઘરવાળીને મારતો હોય એને માકડ મારવાની દવા પીવાય એના માટે મનાઈ કરું છું પણ અમુક મેનેજમેન્ટ માટે પીવું પડે પીતા હોય ખબર નહીં અમારા કલાકારો ઘણા પીવે હું એનો વિરોધી નથી એ કદાચ એવા ટેન્શનમાં રહેતા હશે તમને રાજી રાખવા માટે એ વિચારોમાંથી દૂર થવા માટે કદાચ પીવું પડતું હશે પણ એ પીતો હશે તો એ સમાજ હાટું પીતો હશે એના માટે નહીં પીતો હોય નહીંતર ગાય ન શકે ન કરી બોલી ન શકે એવી એને આદત પડી ગઈ હોય તો એ પ્રણામ છે અને મને કોઈ વાંધો નથી તમારે એની કાંઈ ટીકા કરવાની જરૂર નથી એ હું અંદર નાખે શું કામ જોવો બહાર હું કાઢે એ જોવો ને તમને હું આપે છે તો બાજરા શું કામ ખાવ એમાં હું નાખીએ આપને બધી ખબર છે પોદળા ને બકરા ને લીંડિયું બધું નાખીએ ખેતરમાં હું નાખી છે એ છોડી ગયો ખેતર તમને હું આપે છે એ મહત્વની વાત છે ત્યાં તો ઓહો ને બાજરી કે બાજરી હેડો છે છાણિયું ખાતું નાખ્યું છું છાણિયું સાણ તો ખા કારક જો તમે બાજરાનો ઇનકાર કરી શકો તો આવી વ્યક્તિનો તમે તરછોડી શકો એટલે એવા મારે નથી જવું પણ મને પીધેલા ગમે ખરા હા એ વળી જાતા હોય તો લહેરમાં જ હોય આમ જો ભજન સિવાય ખોચું ભજન એટલે ભજન હા
અને ઈવડા એ ઘોર કરે બીજા કરી ન કે સવારે પેટ્રોલ ન ગોતે પણ ભજન ઉપર નાખી દે. કલાકારને એમને નહીં જવા દેવાના, બાકી ભૂલ ન પડે એમાં કાંઈ. એક જણો ફૂલ પી ગયો, બજારમાં નીકળ્યો. બજારમાં નીકળ્યો પણ અમુક નીકળે એટલે બજાર ખાલી થઈ જાય ને તો હું કે એન્ટ્રી પડી ગઈ. એન્ટ્રી નથી પડી, કોઈને ટાઈમ નથી ને કારે કાંઈ કામ નથી. હા અમુક તો એ હાટું રહે છે ને, કોણ માથાકૂટ કરે, ઘડીક બજાર તરી જાવ ને. હા એન્ટ્રી પડી ગઈ, કોઈ હામું જ ન હાલે, આપણે હામું હાલે જ નહીં કોઈ. હા ભંગી નાખવાનું, બરાબર ખોટું નહીં બોલવાનું, બરાબર ને. બધું ગોઠવાઈ ગયું છે, બધું બરાબર છે. બરાબર તારે ખોટા દાંત નહીં કરવાનું. એન્ટ્રી પડી ગયા નહીં, પણ નાગદાદા આવી આવતા હતા. એને થોડી ખબર હોય કે આ ભાઈ આવે એટલે આપણે ભોણમાં વયું જવાય એમ. અને એને બિચારાને ખબર જ નહોતું કરી, એટલે એ બી જાય. નાગદાદા હમો હાથ ડગલાયેલો, એ કોઈ નહીં ને તું મારે હમો ખેલારા મારે એટલે શું સમજે છે એકચ્યુઅલી તું મને? હવે તો પીવાનું જોઉં તો મને બોલું પ્લેન અહીંયા ચડે. નાગદાદાને કીધું તને ભાઈડા ભેટ્યા હોય, કોની સામું હાલ છો તને ખબર છે? હા નાગ પાસે એમને જે તને બધા દૂધ પીવડાવે, અમને રોજ તને મરડ ભેટ્યા હોય એમ કરીને એની પૂંછડી પર પગ માર્યો. ઓલે મોઢું જોયા વગર પગના ફણામાં ડંખ માર્યો હતા, પાછો પગમાં. હજી કઈ ને કઈ તારી મનની મનમાં રહી જાય. ઝેરના દીકરા શબ્દ. પાછા માણસો એમ કે ઝેરના પારખે ન હોય, આનાથી કેટલાક પારખે કરવા મારે. હાલ કઈ ને કઈ મનની મનમાં રહી જાય. કઈ નવકુળ નાગના પેટ ન હોય તો કઈ રહી જાય. નાગદાદો હાથની વાર કર્યો, જેટલી તાકાત હતી ભેગી કરીને હાથમાં ડંખ માર્યો, ઊંધો થઈ ગયો. નાગદાદો બઠો પડી ગયો, વિચારમાં પડી ગયો નાગદાદો. નાગદાદો ને સામું જોયા હતા, ક્યાં નો હશો? યાનો એનો તારે કડવું છે. અરે અખતો કરી છે. નાગદાદો વિશે નક્કી કળિયુગ આવ્યો અને કા અમારી પેઢીઓમાં ઝેર ગયા. હું અસલ કોબરાના પેટનો એક ડંખ મારું તો 3.5 મણની કાયાને લીલી કાચ કરી નાખો, એને બદલે હાથ વાર ડંખ મારું આ મરી ગયા ને ઝેર સડે ને અમારા ખાનદાનમાં ઝેર મરી ગયા. ચું એ મળ્યો મોરો ગોતવા, મારું ઝેર ક્યાં ગયું? એમ ગામના દોડીને આવ્યા કે આ પી ગયું, આગળ ગોથું ખાઈ જાય, 108 બોલાવો. ત્યાં બોલો ઊભો હું કે નાગદાદા હાટું બોલાવો, મારે ક્યાંય જરૂર નથી. 108 મગાવો, 216 મગાવો, જે મગાવો એ મગાવો, જે મગાવો એને આટલું. જંગલ ખાટાવાળાને કહો તમારું એક જનાવર બેભાન થઈ ગયું. ગામના કે આ પી ગયેલો છે, આગળ ઉતરશે તો ઝેર સડીને પૂરું થઈ જાય. આ મૂળ કેપમાં બોલે, કોઈક બૂટ કાઢીને જોવો તો ખરા કેટલા ડંખ માર્યા. ગામના તેણે પકડ્યો ને બે બૂટ કાઢ્યા. બૂટ કાઢીને જોયું ત્યારે ખબર પડે કે પગ પ્લાસ્ટિકનો છે. ફળના દીકરા નાગની ડોકમાં ગાળિયા નાખ્યા. કલ્યાણપુર કારગિલ વખતે સત્ય ઘટના કહું તમને. દીકરાના લગ્ન જ થયેલા મોહનના. મોહન નામનો યુવાન શહીદ થયો અને અમારો કાર્યક્રમ હતો.
અને ન્યાલી એની આખી બટાલિયન સાહેબ શ્રદ્ધાંજલિ દેવા માટે આવેલી. હવે આ દીકરી ગામડાની મોહન છે હતવારા સમાજનો છોકરો. આ હતવારા સમાજની દીકરી એને લગ્ન થયેલા અને એમાં એ દીકરો મિલિટરીમાં યુવાન હજી 22-20 વર્ષની ઉંમર. 22 વર્ષનો 23 વર્ષનો યુવાન એ શહીદ થઈ ગયો અને અહીંયા નક્કી થઈ ગયું હતું કે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂરો થાય અને આપણે આ જે બધું એના પ્રસંગો પતી જાય પછી આ દીકરીનું બીજે સંબંધ કરી નાખો. દીકરીએ પણ હા પાડી દીધેલી, એમાં કોઈ ઓલું નહીં. આ મારી પાસે મળેલી વાત હું પાકી કરું. એ કાર્યક્રમમાં હું હતો, હું ને લલિતાબેન હું ને મારો પ્રોગ્રામ હતો અને આખી બટાલિયન જ્યારે આવી આ દીકરી કાર્યક્રમમાં બેઠી હતી અને આ દેશના આપણા જે ટૂંકમાં મોટા મોટા જે આગેવાનો હતા એમણે બધાએ ફોટાને શ્રદ્ધાંજલિ આપી અને જ્યારે ઓલાએ સલામી બધાએ આપી બટાલિયને અને જેલાએ પ્રવચનો કર્યા એ દીકરી બેઠી બેઠી સાંભળતી હતી. કાર્યક્રમ પૂરો થયો, એનો બાપ એને હારે હતો. પ્રોગ્રામ પૂરતી જ દીકરીને લાવ્યા હતા. સાહેબ દીકરી ગાડીમાં નહોતી બેઠી કે બાપુજી કારગિલ શું કહેવાય મને ખબર નહોતી ને આર્મી શું કહેવાય એ મને ખબર નહોતી, શહીદી શું કહેવાય એ મને ખબર નહોતી, એટલે મેં તમને હા પાડી હતી. પણ એવડું મોટું ઓઢણું ઓઢીને મારો ધણી ગયો હોય તો હવે આનું ઓઢણું મારાથી કઢાય નહીં. કહી તો હકો ને હું ફલાણાની ઘરવાળી છો એમ. આ સંસ્કૃતિ આ દેશની છે એ વાત ફાઇનલ છે. બાકી ફૂલી ઘર ભૂલી આ દેશ નથી. મારો કહેવાનો અર્થ છે